નામ રસીલાબેન ગરૈયા છે, વોર્ડ નંબર 16માં કોંગ્રેસની કોર્પોરેટર છું. બેન, આજે આપના દ્વારા જનરલ કોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો. શું વિરોધ કર્યો? વિરોધ અમારે પ્રશ્ન હતો તો જ્યારે એ લોકો એવું કે તમારે જે પ્રશ્ન કરવો હોય ત્યારે હાથ અથર કરજો, તો અમે હાથ અથર કરીને અમે અમારો પ્રશ્ન કરી તો એના કોર્પોરેટર ઊભા થઈને અમારા પ્રશ્નો જે કરી એનો વિરોધ કરતા હતા અને એક પણ પ્રશ્ન અમારો સાંભળ્યો જ નહીં. બેન, માર્શલ દ્વારા તમને બહાર કાઢવામાં આવતા હતા ત્યારે માર્શલ પોલીસ છે જે તમને તમારો હાથ પકડી લીધો વિડીયો સામે છે, શું કહેશો? હા, તો એ મેયરે એવું કીધું કે તમે આ લોકોને બહાર કાઢો, તો મેયરનો એવો હક નથી કે વિપક્ષમાં જે કોર્પોરેટર હોય એ તો વિરોધ કરવાનો એનો હક છે, છતાં અમને મેયરે એવું આદેશ આપ્યો પોલીસ માર્શલ મહિલાને હાથ અડાડી શકે તો શું લાગે? ન અડાડી શકે પણ છતાં એને અડાડ્યો છે તો એનું. હું દીપ્તિબેન સોલંકી, કોર્પોરેટર વોર્ડ નંબર 16. આજે જનરલ કોર્ટમાં વિરોધ કરવામાં આવ્યો, વિરોધ કર્યો હતો, બહાર કાઢવાની વાત છે મેયર દ્વારા કરવામાં આવી. શું કહેશો? જી ચોક્કસ. અમે જ્યારે પેટા પ્રશ્નો ભાજપના કોર્પોરેટરો સવાલ પૂછતા હતા ત્યારે એમાં પેટા પ્રશ્નો પૂછવાની તમામ કોર્પોરેટરને છૂટ હોય છે, તો એવે વખતે અમારા વોર્ડને લગતો જે પ્રશ્ન આવ્યો એમાં અમે લીગલી રીતે હાથ ઊંચો કરી અને અમારા પેટા પ્રશ્નની રજૂઆત કરવા માટે ઊભા થયા ત્યારે સામે પક્ષના કોર્પોરેટરો એકસાથે ઊભા થઈ અને અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને જાણે કે મેયરે એવું કીધું કે ભાઈ માર્શલને બોલાવો અને બંને બહેનોને બહાર કાઢો, અને જાણે અમે આતંકવાદી હોય એવી રીતે માર્શલને બોલાવી અને અમને બહાર કાઢવામાં આવ્યા, ત્યારે બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવ્યા. ત્યારે હું ચોક્કસ કહીશ કે એવા બધા તમે સિંઘમગીરી અમારી સાથે કરો છો તો જે આ ગઈકાલે 27.5 લાખ જેવું માતબર બિલ તમારા ખાઉદરા પદાધિકારીઓ જે ખાઈ ગયા છે એની પાસેથી આ કટકી બાજો પાસેથી એ પૈસાને નાણાં